હાલો, ખૂબ સરસ. એકવાર જોરદાર તાલિકાના નાદથી આજના શ્રી હરિ ગાદી પટ્ટાભિષેકના ઉત્સવને વધાવી લઈએ. કથાની અંતર્ગત સુંદર મજાનો આ ઉત્સવ આપણે માણ્યો. કાર્યક્રમને આગળ લીજીએ. જે કોઈ ભક્તો ઊભા છે નીચે બિરાજમાન બધા ભક્તોને વિનંતી, પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો. નીચેના ભાગમાં પણ જે કોઈ ભક્તો છે બધા જ ભક્તો પોતાનું સ્થાન ગ્રહણ કરે. ભગવાનની આરતી તરફ જવું છે એ પહેલા ઘણા બધા સંતો, પૂજ્ય શ્રી વલ્લભ સ્વામી, પૂજ્ય હરિચરણ સ્વામી, હરિવલ્લભ સ્વામી, અથાણાવાળા, પૂજ્ય સંતદાસજી સ્વામી, પૂજ્ય જયેન્દ્ર સ્વામી વગેરે સંતો ઉપસ્થિત છે. બધા જ સંતો વતીથી હું પૂજ્ય જયેન્દ્ર સ્વામીને પ્રાર્થના કરીશ અહીંયા પધારી અને 2-5 મિનિટ થોડા આશીર્વાદ પાઠવશે. ત્યારબાદ આપણે આરતી તરફ જઈશું. સાંભળીએ આશીર્વાદ પૂજ્ય જયેન્દ્ર સ્વામીજી. શ્યામ સ્વામી ધામમાં ગયા. હા સ્વામી. બહુ મોટી ખોટ આપણા વડતાલ દેશને યુવાન સંતે કથા. હા, હાવ દિલની વાત કરો છો તમે. હમણાં મેં જોયું કે હરિભક્તોનો કેટલો ભાવ હોય છે એ આમ આપણને ખ્યાલ નહોતો, પણ સ્ટેટસમાં અને બધી જગ્યાએ સ્ટોરીમાં બધા હરિભક્તો સંતો એ જ હા, મહત્વ આપ્યું, સ્થાન આપ્યું. મારા મોબાઈલમાં લગભગ 20 જગ્યાએથી સ્વામીના ધામગમનના ફોટા અને સમાચાર આવ્યા સ્વામી. એ દિલ જીતવાનું આ લક્ષણ કહેવાય. હા, બીમાર હતા હા સ્વામી? સ્વામી. બીમાર હતા કઈ? ના, મેં પૂજ્ય મુનિવલ્લભ સ્વામી એમની સાથે છેલ્લે જયારે ઓલું થયું ત્યારે સેવામાં હતા, તો એમના થકી મેં વાત સાંભળી. તો મુનિવલ્લભ સ્વામીનું એવું મંતવ્ય છે કે એમને લગભગ આજે ત્યાં વડતાલમાં કથા ચાલે છે. સવારમાં એ સભા સંચાલન વગેરે કરતા તે, અને 10 વાગ્યાના આસપાસ એને થોડું માથું ભારે થઈ ગયું. એટલે ઓફિસમાં આવીને એની જે સેવા હતી એ ત્યાં સભા સંચાલન કરવાની, એ આપણે પૂજ્ય દેવપ્રકાશ સ્વામી સાથે જે એમના સંત છે ને ગુણસાગર સ્વામી સ્વામી, અને કહ્યું કે મને માથું બહુ દુખે છે. પછી ડોક્ટર પણ ત્યાં થોડી દવા કરવા આવ્યા. પછી કે હું લઘુ પાણી કરતો હોઉં, અને એ લઘુ પાણી કરવા ત્યાં બાથરૂમમાં ગયા. ત્યાં અચાનક પડી ગયા. બહુ વાગ્યું નહોતું, એટલે તરત જ સેવકો ત્યાં હાજર જ હતા. ત્યાં ઓફિસમાં લાવ્યા, અને પૂજ્ય આપણા કોઠારી શ્રી દેવપ્રકાશ સ્વામી પણ ત્યાં હાજર હતા, મુનિવલ્લભ સ્વામી હાજર હતા. એટલે એમને એવું લાગ્યું કે કંઈક વિશેષ ગંભીરતા છે, અને પછી તરત જ ગાડી બોલાવી અને હોસ્પિટલમાં લઈ ગયા. પરંતુ હાર્ટ એટેક આવી ગયો હતો એવું મુનિવલ્લભ સ્વામીનું કહેવું છે, અને એ હાર્ટ એટેકને કારણે જ મહારાજ તેમને ધામમાં તેડી ગયા છે. સ્વામીને પહેલા કઈક તકલીફ થઈ હતી, લગભગ બ્રેનની હતી ને? હા, એ ગત વર્ષે વિદેશ યાત્રામાં અમેરિકા ગયા ત્યારે બ્રેનને કારણે થોડું એની મુશ્કેલી થઈ હતી, પણ એ તો સારું થઈ ગયું હતું. પરંતુ મારી દ્રષ્ટિએ વડતાલ ધામમાં આવા કર્મઠ સંત બહુ વિરલ હોય છે. એમનો જે મિલનસાર સ્વભાવ હતો, બીજાના દુઃખે દુઃખી, બીજાના સુખે સુખી થવું, આવી જે એમનો નેચરાલિટી હતી, એ વડતાલ ધામની ઓફિસની પાસે બેઠા હોય તો મંદિરે આવતા 50-60% હરિભક્તોને સાચવી લેતા. ક્યારે એને કોઈ એને પાસે ઉતારાની વ્યવસ્થા માંગી હોય, જમવાની વ્યવસ્થા માંગી હોય, તો શ્યામ વલ્લભ સ્વામી ના પાડે નહીં. મારો અનુભવ એ છે. ઘણા બધા હરિભક્તોને આપણે ભલામણ કરી હોય ને, વડતાલ મારો નંબર આપી દેજો. હા, નંબર આપી દેજો. મારો બહુ અનુભવ છે. અને વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ વખતે અમે તો ત્યાં સેવામાં પણ હતા, સાથે હતા. તો એ સ્વામી કોઈ દિવસ એનો ફોન સ્વિચ ઓફ નથી કર્યો. રાતના 12 વાગે 1 વાગે આવે તો પણ એ જેનાથી થાય એટલી વ્યવસ્થા કરી આપે, અને ક્યારેય ઉગ્ર થઈને એને કોઈને જવાબ નથી આપ્યો. સ્વામી વિનમ્ર ભાવે રાતના સામે વાળા ઉગ્ર થઈ જાય, પણ શ્યામ વલ્લભ સ્વામી ઉગ્ર થયા હોય એવું મેં જોયું નથી. વજન નથી આવ્યો ક્યારે એને સેવાનો. હા, એની સેવા હળવા ફૂલ બનીને કરી છે. એટલે એમની જે સેવાની સુવાસ છે એ તો અનેક સંતો ભક્તોના અંતરમાં કાયમ અમર રહેશે. પોતે 40 વર્ષની ઉંમરે ધામમાં ગયા, પરંતુ બીજા 80 વર્ષે ન કરી શકે એવી સેવા, એવી ભક્તિ, એવું સારા વડતાલ ધામના કામ કરીને ગયા છે. એક શબ્દમાં કહું કે પદ ઉપર ન હોવા છતાંય જે પદ ઉપર હોય એ પદાધિકારીનું ગૌરવ વધાય એવી એની સેવા ભાવના કરી છે. અને પડદા પાછળ રહીને પાયાના પથ્થર બનીને અનુપમ ને અલૌકિક સેવા કરી છે. આજે વડતાલ ધામમાં મોટા
લગભગ 15 દિવસે 10 દિવસે મહિનામાં 2 કે 3 ઉત્સવ તો અન્નકૂટ તો થતા જ હોય. હા ક્યારેક ચીકુનો અન્નકૂટ હોય, દ્રાક્ષનો હોય, દાડમનો હોય, હા. સફરજનનો હોય, જામફળનો હોય. અરે આજે જ કેટલી પ્રકારના. આજે 2500 કિલો તરબૂચનો અન્નકૂટ ઠાકોરજી રહેવું આ તરબૂચનો હોય. પણ આ બધા ઉત્સવોમાં સૌથી વધારે મેનેજમેન્ટ પાવર કોઈનો હોય તો એ અમારા પૂજ્ય શ્યામ વલ્લભ સ્વામીનો હતો. સાચું. અને એ ઉત્સવ વસ્તુ આવી હોય ને વ્યવસ્થિત બોલાવે, યુવાનિયાને બોલાવીને એને જે ભરવાનું હોય એ ભરી દે અને મંદિરમાં બ્રહ્મચારી મહારાજ પાસે પહોંચાડે. ઉતરે પછી એક એક સંતો સુધી અને પ્રામાણિક બધા જ ભક્તો સુધી ઠેઠથી ઠેઠ સુધી પહોંચાડવાની જે એની પાસે આવડત હતી, કળા હતી, એ દાદ માગી લે એવી છે. નકર માણસ પહોંચાડી દે પછી ઉતર્યા પછી એની વ્યવસ્થા ન કરી શકે. હા અને કોરોના કાળમાં પણ એ વખતે હજારો લોકોને જ્યારે બંધી હતી, હા ક્વોરન્ટાઇન હતા, એ વખતે પણ વડતાલ ધામથી હજારો ને લાખો કિલો શાકભાજી વગેરે પહોંચાડવાનું બહુ મોટું જવાબદારી વાળું કામ પૂજ્ય શ્યામ વલ્લભ સ્વામી અને એમની ટીમે નિભાવ્યું હતું. પોઈન્ટ 2, આજે જે વડતાલ ધામમાં રવિ સભા ચાલે છે, યુવા સભાઓ ચાલે છે, એમાં પણ એ જે સભામાં યુવકોને આજુબાજુના ઓછામાં ઓછા મારા ખ્યાલ મુજબ 55 થી 65 જેટલા ગામોમાં સંપર્કનો સેતુ રચીને આજે વડતાલ ધામની રવિ સભા ગાજતી કરી. યુવા સભામાં પણ અનેક યુવા ધનને આકર્ષિત કર્યું. એમાં બહુ મોટું યોગદાન શ્યામ વલ્લભ સ્વામીનું છે. માટે આવા સંતની સેવા એ તો ખરેખર મહારાજશ્રી બહુ આપણું રાજી. મહારાજશ્રી રાજી, નાના મોટા સંતો રાજી. અને અમે વડતાલ ધામમાં કાંઈ પણ વસ્તુ જોઈતી હોય ને શ્યામ વલ્લભ સ્વામી પાસે માગી હોય ને એ કોઈ દિવસ ના ન પાડે અને કોઈ દિવસ કોઈને ઇગ્નોર ન કરે. એનાથી થાય એટલી કે અને એની મેં એકવાર પૂછ્યું હતું સ્વામી તમે આ કરો તો કે આ ભગવાને આપણને આપ્યું છે થાય એટલી સેવા કરી લેવી. આ એનું જીવન સૂત્ર હતું અને એને સેવા ભાવનાનું આ સૂત્ર હતું એટલે એ સેવા કરી શકતા હતા. એને ઉપસવાની ઈચ્છા નહોતી, સેવા કરવાની અને સૌને રાજી કરવાની તમન્ના હતી. અને એને કારણે એ બહુ મોટું કામ કરી શક્યા. અને પાછા આટલા હોવા છતાં સ્વામી સરળ, વિનમ્ર અને પાછા કોઠાહુજ વાળા હો સ્વામી. કોઠાહુજ પણ બહુ હતી. સ્વામીના ગુરુ ગુરુ સ્વામીના આમ તો અત્યારે તો વડતાલના ચોપડે તો પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી ઘનશ્યામ વલ્લભદાસજી સ્વામી લોયાધામ કંડારી એ હતા. પણ પેલા એ વડતાલમાં રહેતા ત્યારે એમના શાસ્ત્રી સ્વામીના જે ગુરુભાઈ હતા એમની ભેગા એ રહેલા. એટલે આ રીતનું મારી સ્મૃતિમાં છે જ. એ શિવલાલ શેઠ 33 વર્ષે ધામમાં ગયા પણ સત્સંગમાં એક ફોરમ ફેલાવતા ગયા. જીણાભાઈ 41 વર્ષની ઉંમરે ધામમાં ગયા પણ એક સેવાની અને એક ભક્તપણા હૃદયની સુવાસ ફેલાવતા ગયા. એમ પૂજ્ય શ્યામ વલ્લભ સ્વામીને આજે મહારાજ 40 વર્ષની ઉંમરે ધામમાં તેડી ગયા છે. પરંતુ એની ખૂબ સારી સેવાની, સદભાવનાની, પરોપકારની, મિલનસાર સ્વભાવની જે સેવાની સુગંધ ફેલાવી છે એ તો હજારોના હૈયા બોલશે, હું બોલું એવું નહીં. અને સ્વામીશ્રીનો આવતીકાલે 9 કલાકે વડતાલ ધામે અંતિમ સંસ્કાર રાખ્યો છે એવા મને સમાચાર છે. બહુ મોટી સંખ્યામાં હરિભક્તો સંતો આવશે. હા આ તો સ્વામી કેવું છે વાવે એવું લણે એને વાવ્યું જ છે બહુ જાજુ. એટલે દિલથી બધા પધારશે. હરિસ્વરૂપ સ્વામીમાં જેમ ચેરમેન શ્રીએ વાત કરી હતી એટલું માણસ કોઈ દિવસ વડતાલ આ ગરડામાં જોયું નહોતું. એવું જ કંઈક આવતીકાલે એ હરિસ્વરૂપ સ્વામીમાં જે માણસો આવ્યા એ વ્યવહારને કારણે નહોતા આવ્યા, સ્વામીના વ્યક્તિત્વને કારણે આવ્યા હતા. અમારે અહીં પૂજ્ય અમારા ધર્મવિહારી સ્વામી છે અત્યારે 85-86 વર્ષની ઉંમર છે. એ મને કાલે જ કહેતા હતા. મને કે હું સ્વામી 14 વર્ષની ઉંમરે સાધુ થયો, 70 વર્ષથી ગઢપુરમાં રહું છું. પણ પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીના અંતિમ સંસ્કાર વખતે જે ગઢપુરમાં જે માણાનો મહેરામણ ઉમટ્યો હતો એવો મેં ક્યારેય જોયો નથી. કે એમ કરીને એક ટચુકડી વાત કરતા હતા કે
કેનેડાનો એક પાર્થ છે હા અને એ બિન સત્સંગી છે, પણ સ્વામીની કથા સાંભળતો હતો. એની માતા, એના માતુશ્રી વગેરે છે એ માતાજીના ભક્ત છે. પણ સ્વામી ધામમાં ગયા તો એને ત્યાંથી એની બાને કહ્યું કે અહીં બાજુમાં દેરડી ગામ છે, ઈ કે તમે સ્વામીના અંતિમ સંસ્કાર ગઢપુરમાં છે, એના દર્શન કરીને પછી જ્યાં જાવ હોય ના જાયજો, કે મારા વતી તમે જાયજો. હવે હાવ અજાણ્યા ને માતાજીના ઉપાસક ભક્તોને પણ એમના દીકરાઓ એક સંબંધીઓ સ્વામીના અંતિમ દર્શન કરવા જે મોકલ્યા હતા, એ એમનું વ્યક્તિત્વ હતું. બરાબર. એમ આ સ્વામીની જે સાથે આવશે એ સ્વામીની સેવા ભાવના આવશે, સેવા એનું સમર્પણ, એનો સમર્પણ ને સેવા ભાવના આવશે. સ્વીકારવું પડે. આપણે સ્વીકારવું પડે. મહારાજે પણ હમણાં બહુ ઉતાવળ રાખી છે સંતોને લઈ જવામાં. હવે મહારાજ ઉતાવળ તો રાખે છે. મહારાજને પ્રાર્થના કરીએ કે બાપા તમારો બગીચો છે, એ એકાદ બે પુષ્પ લઈ જાઓ, પણ બીજા 10 પુષ્પ પાછા ખીલેલા મૂકતા જાયજો. કરતા હરતા તો હે મારા નાવલિયા નાથ તમે છો. બરાબર છે. વડતાલ આપણે આ SJVP માં કોઈ સંતે વાત કરી હતી કે બાલકૃષ્ણ સ્વામી વાત કરી હતી, આપને યાદ હશે કે મહારાજ આપણે એવું કહીએ છીએ ખોટ પડી, પણ મહારાજ એ વાત પાછા બીજા તૈયાર કરે, કારણ કે એ સમર્થ છે. હા, એ મહારાજનું વરદાન છે ને વડતાલના 19મા વચનામૃતમાં, કે જ્યારે જીવને ભરતખંડમાં મનુષ્ય જન્મ આવે ત્યારે ભગવાન કે મોટા સંતો જરૂર વિચરતા હોય, એટલે એ જરૂર રાખવા એ મહારાજની હવે ફરજ પડી ગઈ. એટલે જ આપણા સંપ્રદાયને અનાથનો નહીં સનાથનો સંપ્રદાય કહેવાય છે. અને એટલે તો મહારાજે મધ્યના મુદ્દાના વચનામૃતમાં 21માં કીધું કે જે પરોક્ષ ભગવાન કે સંતમાં પ્રીતિ હોય એ પ્રગટમાં થાય. એનો અર્થ થાય કે પ્રગટ રાખવાના છે એટલે એ પ્રીતિની વાત કરે છે. બેડો પાર થઈ જાય. એટલે આવા સંતોના આપણે ગુણ ગાઈએ તો એવા ગુણ આપણામાં આવે. અને આ મોટાના સારાના ગુણ લેવાથી ગુણાતીતાનંદ સ્વામી તો કે બ્રહ્મરૂપ થઈ જવાય. છે સ્વામી. સરસ. હા સ્વામી. કાલે સારું તો દર્શન કરવા જઈશું. હા, કાલે આપણે ભેગા થઈએ વડતાલ. આજે જય સ્વામી.